કપડવંજમાં 11 કરોડના ખર્ચે નખાતી ગટર લાઇનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। કપડવંજ શહેરમાં વિકાસના નામે થઈ રહેલા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। જીયુડીસી દ્વારા 11 કરોડના જંગી ખર્ચે ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા વાપરવામાં આવતી પાઇપોની ગુણવત્તા જોતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। કપડવંજ શહેરના વિકાસ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ નાણાંનો સદુપયોગ થાય છે કે દુરુપયોગ તે એક મોટો પ્રશ્ન છે। હાલમાં જ કપડવંજમાં 11 કરોડના ખર્ચે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા નવી ગટર લાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ કામ શરૂ થતાની સાથે જ વિવાદોના વંટોળમાં ઘેરાયું છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા જે પાઇપો નાખવામાં આવી રહી છે તે અત્યંત હલકી ગુણવત્તાની છે। અનેક જગ્યાએ પાઇપોમાં તિરાડો અને નબળું મટીરીયલ નજરે પડી રહ્યું છે। લોકોનું કહેવું છે કે જો અત્યારે આવી નબળી પાઇપો નાખવામાં આવશે તો થોડા જ સમયમાં રસ્તાઓ બેસી જશે અને ફરીથી ગટરની સમસ્યા જેસે તેસે થઈ જશે। સવાલ એ ઊભો થાય છે કે શું જીયુડીસીના અધિકારીઓ આ કામનું સુપરવિઝન કરી રહ્યા છે કે પછી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આ ભ્રષ્ટાચારનું નેટવર્ક ચાલી રહ્યું છે। કપડવંજના રહીશો હવે આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, કપડવંજ। ભ્રષ્ટાચારનું કામ થતું હોય એવું લાગે છે। કામમાં પૂરેપૂરું ભ્રષ્ટાચાર હોય એવું દેખાઈ આવ્યું છે, બરોબર છે। કોઈ એન્જિનિયર નથી, કોઈ નગરપાલિકાનો કોઈ કર્મચારી હાજર નથી। કામમાં શું થાય છે લાલિયાવાડી ઉપર ચાલી રહ્યું છે આખા કપડવંજ ખાતે। અત્યારે ક્યાં કામ ચાલી રહ્યું છે? આપણે લાયન્સ ક્લબની સામે કામ ચાલી રહ્યું છે ગટર લાઇનનું। આશરે લગભગ આખા કપડવંજમાં 11 કરોડના અર્થે આ બધા ગટરોના કામ થઈ રહ્યા છે, પણ કોઈ સ્થળ તપાસ થતી હોય એવું એન્જિનિયર તરફથી એક કપડવંજ નગરપાલિકાથી દેખાતું નથી અને ભ્રષ્ટાચાર ફૂલે ફૂલ દેખાઈ આવે છે। આ તૂટેલી પાઇપો છે, કામમાં વેટ છે, બધી જ રીતે